શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણવાના છીએ પુરુષોત્તમ માસ કે અધિક માસની અમાવસ્યા વિશે. અમાવસ્યા ક્યારે છે? તારીખ 14 જૂન કે 15 જૂન 2026. અને આ અમાવસ્યાનું શું મહત્વ છે? અમાવસ્યાની પૂજા વિધિ વિશે તથા પુરુષોત્તમ માસ કે અધિક માસના પારણા કેવી રીતે કરવા તે પણ જાણીશું. આ અમાવસ્યા સોમવારે આવે છે એટલા માટે સોમવતી અમાવસ્યા કહેવાશે, જે મહાપુણ્ય આપનારી છે અને 3 વર્ષે આવતી પુરુષોત્તમ માસની અમાવસ્યા છે, જેનું મહાત્મય ઘણું છે. તે અમાવસ્યા વિશે જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, અધિક માસ કે પુરુષોત્તમ માસ જે 3 વર્ષે આવે છે, જે મહિનાને પોતાનું નામ ભગવાન શ્રી કૃષ્ણએ આપી દીધું છે, એવો આ પુરુષોત્તમ માસ છે. જે માસમાં સ્નાન, દાન, જપનો અધિકથી અધિક મહિમા છે અને અધિક ફળ પણ આપે છે, એટલા માટે આ માસને અધિક માસ કહેવાય છે. અને અનાથ એવો આ માસ સનાથ થયો ભગવાન શ્રી કૃષ્ણની, ભગવાન શ્રી નારાયણની કૃપાથી. આખો માસ આપણે સ્નાન, દાન, જપ કરીએ છીએ. આ માસની શરૂઆત પ્રથમ તિથિથી થાય છે અને આ વખતે અધિક જ્યેષ્ઠ માસની અમાવસ્યાના દિવસે પુરુષોત્તમ માસ પૂર્ણ થાય છે. તે તિથિ ક્યારે પડે છે તે સૌ પ્રથમ જાણી લઈએ. અધિક જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિ પ્રારંભ થાય છે 14 જૂન 2026 બપોરના 12:20 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 15 જૂન 2026 સવારે લગભગ 8:30 આસપાસ. આમ જોઈ તો અમાવસ્યા તે રાત્રિની તિથિ છે, એટલા માટે 14 જૂન 2026ના દિવસે અમાવસ્યાની રાત્રિની તિથિ ઉજવાશે. અને સૂર્યોદય તિથિ પ્રમાણે સ્નાન, દાન, જપનો પણ મહિમા છે, એટલા માટે 15 જૂન 2026ના દિવસે પણ અમાવસ્યા વિદ્યમાન રહે છે. માટે બંને દિવસે અમાવસ્યાની તિથિ ઉજવાશે. સ્નાન, દાન, જપની સાથે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ થશે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીની પૂજા થશે. કાંઠા ગૌરીમાનું વિસર્જન થશે, જે આખો માસ આપણે પૂજા કરી છે. પવિત્ર જળ તીર્થોમાં જઈને, તળાવમાં જઈને તે કાંઠા ગૌરીમાની પૂજા કરીને વિસર્જન થાય છે. ફરી 3 વર્ષે જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે ફરી આ જ પૂજા વિધિ હોય છે. ભગવાન પુરુષોત્તમ, ભગવાન શ્રી હરિનારાયણની આજે વિશેષ પૂજા થાય છે. પુણ્યદાયી એવો આ માસ, પવિત્ર માસમાં ભગવાન નારાયણની પૂજા કરીને કષ્ટોને દૂર કરવા માટે પ્રાર્થના કરાય છે. મનોકામના ભક્તો કહે છે. અને આખા માસ દરમિયાન જે પૂજા દરમિયાન આપણાથી કંઈ ત્રુટિ રહી ગઈ હોય, ભૂલ થઈ હોય, તો ભૂલચૂક ક્ષમા મંગાય છે. ભગવાનની પૂજામાં જો આપણે અખંડ જ્યોત પ્રગટાવ્યો હોય કે પછી ઘટ સ્થાપન કરેલું હોય, તેનું પણ વિસર્જન થાય છે, જે રીતે આપણે વાર ત્યોહારે કરીએ છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણનું વાંચન થાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ થાય છે. આજે છેલ્લા દિવસે તો ઘણા સત્યનારાયણ ભગવાનની કથા પણ કરે છે. સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખાકારી રહે છે. અને એવી માન્યતા છે કે પૂજા વિધિ સંપન્ન થઈ જાય પછી આજે પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે જો આપણે પ્રભુનું નામ જપ કરીએ, કથા કરીએ, સાંભળીએ તો મનોકામના પણ પૂર્ણ થાય છે. ઘરમાં વાસ્તુ દોષ હોય તે પણ દૂર થાય છે. આજે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને ત્યારબાદ ગંગાજલથી આખા ઘરમાં છંટકાવ કરવો. સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું, જે સાક્ષાત ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું પૂજન કરવું. પીળા પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર જે આપણે આખો માસ જપ્યો છે તેનું જપ કરવું. અને આજે તુલસીજીની પૂજા કરવી. સવાર સાંજ દીપદાન કરવું, કારણ કે અમાવસ્યામાં દીપદાનનું ઘણું મહત્વ છે. પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને દીપદાન કરવું. પિતૃ નિમિત્તે દક્ષિણ દિશા તરફ દીપદાન કરાય છે. અને મંદિરોમાં, નદી તળાવે કે પછી ધાર્મિક સ્થાને દીપદાન કરવું. ઘરના ઉંબરા પાસે દીપદાન કરાય છે. અને દીપ પ્રગટાવીને દીપકની પરિક્રમા પણ થાય છે. માતા મહાલક્ષ્મી અને સાક્ષાત વિષ્ણુ ભગવાનની જ્યોત પણ મુકાય છે ઘરમાં, પૂજા ઘરમાં. અને આખી રાત અખંડ જ્યોત ચાલે સવાર સુધી, અમાવસ્યા પૂર્ણ થાય ત્યાં સુધી. એવો દીપક પણ
અમાવસ્યાની રાત્રિએ ભક્તો પ્રગટાવે છે. એવું કહેવાય છે કે આજે કરેલ સ્નાન, દાન, જપનો મહિમા એવો છે કે અક્ષય ફળ પ્રદાન કરે છે, એટલે કે શુભ ફળ ક્યારેય નષ્ટ થતું નથી. આ જ કારણ છે કે આજે આપણે પ્રભુની વિશેષ પૂજા કરીએ છીએ. જરૂરિયાતમંદને પણ આપણે સહાય કરીએ છીએ. જૂતા, ચપ્પલ, છત્રી, અનાજ, ધન આદિ જે આપણે પહોંચાય એ રીતે તે દાન કરાય છે. શ્રીમદ ભાગવદ્ ગીતાનું પુસ્તક પણ આજે દાન કરી શકાય છે મંદિરોમાં, અથવા જે વાંચતા હોય ધાર્મિક પુસ્તકો એમને પણ. આજે દાન એવું દેવું જેમાં સ્વાર્થ ન હોય આપણો, જેમાં દેખાડો ના હોય અને જેમાં આપણને કોઈ પાછું કંઈ મળે એવી ઈચ્છા પણ ન હોય. શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવે કરેલું દાન આધ્યાત્મિક શાંતિ અને ઈશ્વરીય કૃપા પ્રદાન કરે છે. શાસ્ત્ર અનુસાર સેવા દાનથી ન કેવલ પાપો નષ્ટ થાય છે, પરંતુ જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય તો ઉત્તમ. ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરી શકાય છે, જે પિતૃઓને મુક્તિ દેનાર છે. પિતૃઓનું સ્મરણ થાય છે, પિંડદાન થાય છે. અને આજે બપોરે 11 વાગ્યા પછી પિતૃતર્પણ, શ્રાદ્ધ કે પિંડદાન કરવું શુભ મનાય છે. કહેવાય છે કે બપોરનો સમય તે પિતૃઓનો સમય છે. ત્યારે પિતૃઓ ધરતીલોક ઉપર આવે છે, પોતાના સ્વજનો પાસે કંઈક આશા રાખે છે. એ આશાને આપણે આજે પૂરી કરીએ છીએ. મહિનામાં એક જ અમાવસ્યા આવે છે. તે અમાવસ્યા પિતૃઓને નિમિત્તે આ તિથિ ઉજવાય છે, જેમાં ભગવાન મહાદેવની ઉપાસના થાય છે. ભગવાન મહાદેવ ભૂતનાથ કહેવાય છે. શિવલિંગની પૂજા થાય છે. ઘરે જો નાનું શિવલિંગ હોય તો તેની પણ પૂજા થાય છે. અને આજે અમાવસ્યા છે, રાત્રિએ પણ પૂજા થાય છે, મંત્રજાપ થાય છે, યજ્ઞ યાગાદી થાય છે. એમાંય ખાસ કરીને આ 3 વર્ષે આવતી પુરુષોત્તમ માસની અમાવસ્યા છે, જે ફરી આ અમાવસ્યા 3 વર્ષ પછી આવશે. માટે આખો માસ જે આપણે કંઈ દાન પુણ્ય ન કરી શક્યા હોય કે આપણે વ્રત જપ ન કરી શક્યા હોય, ઘણા એવા હોય કે જેનાથી વ્રત નથી થતું, તેઓ પણ આજે પ્રભુની પાસે પ્રાર્થના કરી શકે છે, આજીજી કરી શકે છે, પ્રભુને મનાવી શકે છે. અને પિતૃઓને મુક્તિ મળે એ માટે પણ પ્રભુને પ્રાર્થના કરાય છે. એવો મહિમા છે આજનો પુરુષોત્તમ માસ કે અધિક માસ કે મલ માસની અમાવસ્યાનો. આજે પુરુષોત્તમ માસ પૂર્ણ થાય છે. માટે ભક્તિ સાથે પુરુષોત્તમ ભગવાનને કાલાવાલા કરીને પ્રભુને આપણા ઘરમાં, મંદિરમાં પધરાવીએ છીએ. ત્યારે પ્રભુને આપણું જીવન અર્પિત કરી દઈએ છીએ અને ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. શાસ્ત્રોમાં પુરુષોત્તમ માસના પારણા વિશે કહેવાયું છે કે એકાદશીના દિવસે જ્યારે આપણે સંકલ્પ કરીએ એકાદશીના વ્રતનું, ત્યારે સાથે સાથે જ આ પંચરાત્રિ વ્રતનું પણ સંકલ્પ થઈ જાય છે. જે આ પંચરાત્રિ વ્રત 5મા દિવસે અર્થાત અમાવસ્યા અધિક માસની હોય છે ત્યારે આ વ્રત પૂર્ણ થાય છે. અને જ્યારે અમાવસ્યા પૂર્ણ રાત્રિએ થઈ જાય છે, બીજા દિવસે સવારે આ વ્રતના પારણા થાય છે. પૂરા 5 રાત્રિનું વ્રત છે, રાત્રિ વીતવી જોઈએ અને સવાર થવી જોઈએ ત્યારે પારણા થાય છે. એટલે જ્યેષ્ઠ માસ આવશે, એકમની તિથિ આવશે, ત્યારે વહેલી સવારે ઉઠીને આ પંચરાત્રિ વ્રતના પારણા કરવાના રહેશે. જે તારીખ 16 જૂન 2026 વહેલી સવારે પારણા કરી શકાય છે. હવે જે લોકો પુરુષોત્તમ માસ કરે છે તેઓ પણ આજે ઉદ્યાપન કરે છે. 5 રાત્રિનું વ્રત જે રાત્રિનું મહત્ત્વ દર્શાવે છે, જેમાં એકાદશીની રાત્રિ, 12સની રાત્રિ, 13સની એટલે કે ત્રયોદશી પ્રદોષની રાત્રિ, 14સની રાત્રિ એટલે કે શિવરાત્રિ અને અમાવસ્યાની રાત્રિ એટલે કે અધિક માસની આ અમાવસ્યા. અધિક માસ આજે પૂર્ણ થાય છે ત્યારે પણ રાત્રિએ જાગરણ કરીને ભક્તો પ્રભુના નામ જપ કરે છે અને 5 દિવસ સુધી દીપદાન કરે છે. દીવાના દાનનું ઘણું મહત્ત્વ છે. સર્વે પાપ નષ્ટ થાય છે, આરોગ્ય સૌભાગ્ય બની રહે છે, મનોકામના પૂર્ણ થાય છે. એવા પ્રભુને પ્રિય એવા આ માસનો મહિમા છે. પુરુષોત્તમ માસમાં વ્રતનું ઉદ્યાપન થાય છે. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવાનું હોય છે. નહીં તો શક્તિ મુજબ 5, 7 કે 1 બ્રાહ્મણને પણ બોલાવી શકાય છે સજોડે. અને અડધો મણ
10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્ય લાવીને ભૂમિ પર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા. તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવી. 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા મંત્રથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. બાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા સાથે ગાયનું દાન આપવું. પરંતુ અત્યારના સમય પ્રમાણે જે યોગ્ય હોય તે દાન આપવું. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીજીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપી શકાય છે. જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ આપવો. બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સુપડા છે, હળદર, કંકુ તથા શૃંગારની સામગ્રી દાન આપી શકાય છે. ત્યારબાદ વ્રતમાં થયેલ ભૂલની બદલ પ્રભુની સામે ક્ષમા પ્રાર્થના કરવી. સર્વ કર્મ પતી ગયા પછી ગોગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢીને સહકુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું સંકીર્તન કરવું. ભગવાન પુરુષોત્તમનું પૂજનનું વિસર્જન કરીને ત્યારબાદ વ્રતની પૂર્ણાહુતિ કરવી. જે કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉદ્યાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણું સુખ ભોગવીને અંતે વૈકુંઠમાં જાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે પ્રભુને પ્રાર્થના કરીએ કે હે નાથ, તમે જ અમારા માતા, પિતા, ગુરુ, બંધુ, સખા જે કાંઈ છો એ તમે જ છો. હે પ્રભુ, અમારી જીવન નૈયા પાર ઉતારજો અને અંત સમયે વેલેરા આવજો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ જનાર્દન યત પૂજિત મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. હે પ્રભુ, અમારી સેવા પૂજામાં જો કંઈ ત્રુટિ ભૂલ રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણનો આ મંત્ર બોલાય છે. ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નઃ કૃષ્ણ પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ પ્યારાની જય. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.